હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈના અપમ બનાવીશું। તેના અંદર જોઈશે મકાઈને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીશું અને તેના અંદર કાંદા એડ કરી દઈશું। કાંદા એડ થઈ જાય પછી એના અંદર શીમલા મરચાં એડ કરી દઈશું અને થોડા ધાણા નાખી દઈશું અને એના અંદર ઝીણી ચોપ કરેલું ગાજર એડ કરી દઈશું। થોડું લીલું મરચું નાખી દઈશું અને રવો થોડો નાખી દઈશું। રવો નખાઈ જાય પછી એના અંદર થોડો ચોખાનો લોટ અને બેસન એડ કરી દઈશું અને થોડું દહીં એડ કરી દઈશું। દહીં નખાઈ જાય એટલે બધું બરાબર મિક્સ કરી દઈશું। મિક્સ બરાબર કરી દેવાનું અને થોડું ઘટે તો થોડું પાણી નાખવાનું ઘટ હોય તો, અને એના અંદર થોડી હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડું બરાબર મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે એના અંદર થોડો ઈનો નાખી દઈશું। ઈનો નાખીને બરાબર હલાવી દઈશું અને અપમ મૂકી દઈશું ગેસ પર અને એના અંદર થોડું તેલ નાખીને ગ્રીસ કરી દઈશું અને પછી અપમના અંદર અપમ પેનના અંદર એ મૂકી દઈશું ખીરું। પાંચથી 10 મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાનું છે અને પછી એને પલટાવી દેવાનું છે। પછી ઉપરથી થોડું જરા તેલ એડ કરી દેવાનું છે। હવે આપણે ચટણી બનાવીશું। તેના અંદર ધાણા નાખીશું, એક મિક્સર જારના અંદર થોડો ફુદીનો નાખીશું અને મરચાં એડ કરી દઈશું અને અડધું લીંબુ નીચવી દઈશું અને મીઠું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે સંચર પાવડર થોડું એડ કરી દઈશું અને બનીને રેડી છે ચટણી, અપમ અને ચટણી।